હેલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવશું વઘારેલી ખીચડી. કુકર ગરમ મૂકી દેવાનું. પછી તેલ કેટલું લેવાનું તેલ? તેલ લેવાનું 6-7 પાવડા, થોડું હરખું લેવાનું. અને લવિંગ લેવાના, અને તજનો ટુકડો એક, અને વઘાર્યા મરચાં. હવે આપણું તેલ આવી ગયું છે, એટલે પહેલાં લવિંગ અને તજનો ટુકડો નાખી દઈએ. એ લવિંગ ફૂટી જાય અને પછી રાઈ નાખીશું આપણે. રાઈ, પછી જીરું, આખું જીરું, પછી લાલ મરચાં, હિંગ, પછી કઢી પત્તા, લીમડો, પછી તુવેરના દાણા, વટાણા, પછી અમે 2 લાલ મરચાં, લીલા નખાય પણ મેં 2 લાલ મરચાં નાખ્યા છે, લીલા, અને બટેકું. હવે આપણે બધું મસાલો કરી નાખશું. ચડિયા તો ખીચડીના ભાગનું મીઠું બધું જ નાખી દઈશું. હળદર પાવડર, લાલ મરચું નાખ્યું છે ને, એટલે લાલ મરચું પાવડર થોડું નાખવાનું. હવે મીઠું સ્વાદ પ્રમાણે. હવે 1 કલાક પહેલાં ખીચડી પલાળી હતી, એની અંદર સિંગદાણા પણ નાખી દીધા હતા, એટલે એ હવે આપણે ઉમેરી દેવાનું. ખીચડી, ચોખા, દાળ બધું 3 વાર ધોવાનું, અને પછી 4થી વાર પાણીમાં પલાળી રાખવાનું. આમાં આપણે પાણી નાખી દઈશું. 2 કપ ખીચડી લીધેલી અને શાક 3 કપ થાય બધું થઈને, એટલે 6 કપ પાણી લેવાનું. એટલે અમે આ લોટાનું માપ છે, એટલે અમે દોઢ લોટો પાણી નાખીએ અંદર, અને પછી આપણે કુકરને ઢાંકી દેવાનું.